અમે જ્યાં હોહરિયામાં મેલડીમાં આવ્યા અને સડાવી ગાડી ડુંગરે કારણ કે રસ્તો હતો બંધ. હોહરિયામાં મેલડીમાં અમે પહોંચી ગયા છે. જે અમારા નાયલનો ડેમ અહીંયા ખાલી થઈ ગયો છે. ખાલી થઈ ગયો. આપણે ગાડી તો બાકી લટર હોવાની સ્પીડમાં જાય હો. તો મિત્રો આ ફોટો છે. હવે અહીંથી આમ અંદર ઉતરવાનું છે એટલે મંદિર આવી છે. બધી બાજુ ફરતું જંગલ છે ને વચ્ચે મેલડી સરકાર બેઠી હો. માનું મંદિર છે. આ માની ધજા છે. આ છે અહીંયા પાણી પીવા માટે. આ છે નેરું. અત્યારે પાણી નથી. ફરતું જંગલ છે અને વચ્ચે મંદિર છે. પછી આપણે જો ધમી નાખી ડંકી અને નિકુંજભાઈ મોઢું ધોવા માંડ્યા છે પીવા માંડ્યા છે. જય માં મેલડી. સાક્ષાત દર્શન આપે એમાં મેલડી જો હરિયા વાળી. જંગલમાં બેઠી મેલડી હો હરિયામાં. સાક્ષાત દર્શન દીધા હતા નદીના કાંઠે. એનો ફોટો છે. જો કેટલા મિત્રો આવે સરીફર સરવા મેલડી માને. અમારા ભાઈ પિંચો ભાઈ દીવાબત્તી કરે છે. આ જંગલની વચ્ચે મંદિર આવેલું છે. આવી છે હવે જવાનું છે મઢીએ નેમિનાથ આશ્રમ. તો મિત્રો આપણે છે મઢીએ આવી ગયા છીએ. આ મઢીનો ગેટ આવી ગયો છે. ગેટ આવી ગયો. આ છે ગેટ. હવે આપણે જવાનું છે અંદર લાગવા. આ છે જગ્યા. આ બધી તો જૂના રજવાડાની વસ્તુઓ બધી રાણી સિક્કો ને એવું. રાણી સિક્કા છે જોઈ શકો છો. અંદર મહા મંદિર છે. હા જો અહીંયા બાપુની મૂર્તિ મૂકેલી છે. આપણે ઉપર આ મંદિર ઉપર આવેલું છે ડુંગરા ઉપર. પછી આ બાજુ શિવલિંગ છે. જોવો તમે આપણે અંદરથી દેખાડવી. અહીંયા શિવલિંગ આવેલી છે. પછી જે આ બાપુ છે આ બાપુએ જીવતા સમાધિ લીધેલી છે. જેને જીવતા સમાધિ લીધેલી છે જોઈ શકો તમે. આ બાપુએ અહીંયા જીવતા સમાધિ લીધેલી છે. પછી આ છે જગ્યા. અહીંયા ઉપર જગ્યા છે. આવડો છે ડેમ અહીંયા મઢીનો. બે ડેમ છે. એક ભર્યો છે. હા છે મંદિર. મંદિરે પગે લાગવા જવાનું છે. હા આપડા બીજા વ્લોગર છે આગળ કાકા એલા જાય છે. હા નજારો જોવો ખાલી. એસી માથે તમે જોવો માથે ચડી છે. અહીંયા છે મહાકાળી માનું મંદિર. જોવા અહીં બેસવાની બહુ મસ્ત જગ્યા છે. જો ગાર્ડન જેવું છે. જો ડુંગરામાં આ છે મહાકાળી માનું મંદિર. જો ડુંગરામાં છે આમનું મિત્ર. જો તમને બેહાય એવું મસ્ત બેહો જગ્યા છે. તો મિત્રો આ બીજી વાડી આપણે આવી ગયા છીએ. તમને વ્લોગ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.